કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા 19 વર્ષથી ચાલતા એક સફળ કાર્યક્રમ બ્રિલિયન્ટ ટિપ્સમાં હું ડૉક્ટર દીપાલી નિસર્ગ દવે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું ગણપત યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આ વિશ્વમાં સૌથી શક્તિશાળી તત્વ શું છે? આવો જ એક પ્રશ્ન એક રાજાએ એક મહાત્માને પૂછ્યો. એમને કીધું કે મારું સિંહાસન જે છે એ એટલું શક્તિશાળી છે, લોખંડનું બનેલું છે કે એના પર બેસીને મને બહુ સારું રાજ્ય કરવાનો તક મળી છે અને આનાથી શક્તિશાળી મને કશું નથી લાગતું. તમને શું લાગે છે, શું ખરેખર લોખંડ શક્તિશાળી છે? મહાત્માએ એ રાજાને કીધું કે રાજા, લોખંડ શક્તિશાળી નથી, એનાથી પણ શક્તિશાળી છે આગ, અગ્નિ, ફાયર, કે જે લોખંડને પીગળાવી શકે છે. તો રાજાએ કીધું કે એનો અર્થ એવો કે સૌથી શક્તિશાળી અગ્નિ છે? ત્યારે મહાત્માએ ફરી હસીને કહ્યું કે ના રાજા, અગ્નિથી પણ શક્તિશાળી એક તત્વ છે અને એ પાણી છે, કે પાણી આગને ઓલવી શકે છે. એટલે રાજાએ ફરી વખત કીધું, તો મહાત્માજી, સૌથી શક્તિશાળી તત્વ પાણી થયું એમ જ ને? એટલે મહાત્મા ફરી હસ્યા અને કહ્યું કે ના, પાણીથી પણ શક્તિશાળી એક તત્વ છે અને એ છે હવા. તો હવા સૌથી શક્તિશાળી થયું એવું કહેવા માંગો છો તમે? મહાત્માને પૂછ્યું રાજાએ. એટલે મહાત્મા કહે છે કે ના, એનાથી પણ શક્તિશાળી પહાડો છે, હવાને પણ રોકી શકે છે. તો સૌથી શક્તિશાળી તત્વ પહાડ થયું, માટી થઈ? ત્યારે મહાત્માએ ફરી હસીને કહ્યું કે ના, પહાડને પણ પીગળાવી શકે એવું શક્તિશાળી છે તમારી સંકલ્પ શક્તિ. વિદ્યાર્થી મિત્રો, જો તમારી સંકલ્પ શક્તિ સારી હોય તો તમે ગમે તેવા ઊંચા પહાડો હોય એ ચડી શકો છો. અને આજે આપણે એ જ દ્રઢ સંકલ્પ શક્તિ વિશે વાત કરવા આવ્યા છે કે પરીક્ષા આપતા પહેલા આપણે જો એક મનમાં સંકલ્પ કરી લઈએ કે મારે મારી પરીક્ષા બહુ સફળ રીતે આપવી છે, તો તમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધે છે. યુ બી સો કોન્ફિડન્ટ કે હા, મને બધું આવડે છે, મારી સંકલ્પ શક્તિ છે કે હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશ, હું જે પણ કરીશ એ મારું બેસ્ટ કરીશ, આઈ વિલ ડુ માય બેસ્ટ, હું બેસ્ટ પેપર લખીશ, હું બેસ્ટ તૈયારી કરીશ અને હું બહુ જ સારી રીતે મારી એક્ઝામ આપી શકીશ. જો સંકલ્પ શક્તિ તમારી સારી હશે અને સાચી હશે તો પરીક્ષા જેવી વસ્તુ પણ કે જે જીવનમાં અવારનવાર આવતી હોય છે, આ તો ફક્ત બોર્ડની એક્ઝામ્સની વાત નથી કરી રહ્યા, પણ જ્યારે તમે 12મું ધોરણની એક્ઝામ આપશો, કોલેજની એક્ઝામ આપશો, નોકરી કરશો, ત્યારે અવારનવાર તમારી પરીક્ષા લેવાતી હોય છે. પણ જો તમારી દ્રઢ શક્તિ સારી હશે તો એ પરીક્ષાઓ પણ તમે આરામથી પાસ કરી શકશો. હું તમને એટલું કહીશ કે દ્રઢ શક્તિ, તમારી જે સંકલ્પ શક્તિ છે એને મજબૂત કેવી રીતે બનાવવી. તો આપણે પોઝિટિવ અફર્મેશન્સ કરતા હોઈએ છીએ. પોઝિટિવ અફર્મેશન્સ એટલે કે હું બીવું નહીં, જો હું ફેલ થઈશ તો, આવા જોતોવાળા જે વાક્ય છે એને આપણે પોઝિટિવ, હકારાત્મક વાક્ય તરફ લઈ જઈએ કે હા, હું સારી તૈયારી કરીશ અને હું પાસ થઈશ. જેમ કે હું કોન્ફિડન્ટ છું, મેં મારા બધા જ વિષયો વિશે સારું એવું રિવિઝન કરી દીધું છે, હું મારા પેપર સારી રીતે લખું છું, મને મારી ઇન્ટરનલ એક્ઝામમાં સારા માર્ક્સ મળ્યા છે, હું એક્સટર્નલ એક્ઝામ પણ સારી રીતે પાસ કરીશ, મને મારા ફેમિલી તરફથી પુષ્કળ સપોર્ટ મળી રહ્યો છે, મારા ફ્રેન્ડ્સ બધા જ મને સપોર્ટ કરી રહ્યા છે, યુનિવર્સ મારી સાથે છે. જ્યારે તમે આ પોઝિટિવ અફર્મેશન્સ કરો છો ત્યારે 100% તમારો સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. અને સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે એટલે તમે એક્ઝામમાં પણ સારું કરી શકો છો. ફેસ ધ ફિયર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફેસ ધ ફિયર. તમે જ્યારે ફિયરને ફેસ કરો છો, રાઈટ, એને આપણે એક્સેપ્ટ કરવાનું છે. તમને યાદ છે, તમે સ્કેરી હાઉસમાં વિઝિટ કરતા હો છો કે કોઈ સ્કેરી મૂવી જોતા હોવ છો તો તમે ગભરાઈ જાઓ છો, એક ઇમોશન છે. તો એક્ઝામમાં જ્યારે તમને એવું લાગે કે મને બીક લાગે છે, ડર લાગે છે, એને એક્સેપ્ટ કરો, કારણ કે એક ઇમોશન છે. ઇફ યુ ફેસ ધ ફિયર, ધેન ધ ફિયર વિલ બી ફેર વિથ યુ. એ તમારી સાથે સારું જ કરશે, બિકોઝ આપણે એન્જોય કરીએ છીએ. એટલે ફિયરથી ગભરાવાનું નથી. એક્ઝામનો જે ફોબિયા હોય એનાથી પણ બિલકુલ ગભરાવાનું નથી. એક્ઝામ છે એ ફક્ત એક જ એક્ઝામ છે એવું નથી, જીવનમાં ઘણી એક્ઝામ આવશે અને આવા ઘણા બધા ફિયર તમારા જીવનમાં આવતા રહેશે. તો તમારે એને એક્સેપ્ટ કરતા શીખવાનું છે. બીજી હું વાત કરીશ ડિસિપ્લિનની.
જો આપણામાં ડિસિપ્લિન હશે, આપણે નક્કી કરીશું કે આપણે શું કરવું છે, કયા વિષયને આપણે શરૂઆત કરીએ, મારા સવારની શરૂઆત હું કેવી રીતે કરું, હું કયા કયા વિષય પર વધારે ફોકસ કરું, તો જે વિષયમાં તમારી સારી એવી આવડત હોય એને પહેલાં તમે રિવાઇઝ કરી લો. જે વિષયમાં તમારે મહેનતની જરૂર છે તો તમારા મેન્ટર્સ, ટીચર્સ, ફેમિલી મેમ્બર સાથે બેસીને ડિસ્કસ કરો. તમે યુટ્યુબ પર પણ ઘણા એકેડેમિક વિડીયોઝ જોઈ શકો છો. રિલેક્સ થઈ શકો છો કે હા, પહેલાં મારે વિચારવું છે કે આ વિષયમાં મને મહેનતની જરૂર છે, હું શીખી લઉં કે કયા સબ્જેક્ટ્સમાં, કયા ટોપિકમાં મારે વધારે રિવિઝન કરવું પડે. એ બધું જ્યારે તમે એક વખત ડિસાઇડ કરી લેશો અને એક તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે કે મોર્નિંગમાં હું આટલા વાગે ઉઠીશ, હું રીડિંગ કરીશ, હું લખીશ. અને મિત્રો, એક વાત કહું તમને કે તમે રીડિંગ કરશો એનાથી ઘણો ફાયદો થશે. તમે જ્યારે એક્ઝામ માટે તૈયારી કરી રહ્યા હોવ ત્યારે એ પ્રશ્નપત્રો લખો. એ જવાબ તમારે લખીને તમે પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહેશે. અને બીજી વાત કહું તો એને સ્ટોરી તરીકે જુઓ. કોઈ પણ અઘરો મુદ્દો હોય એને તમે એક સ્ટોરીમાં કન્વર્ટ કરી દો અને એ સ્ટોરી તમને કેવું ફીલ કરાવે છે જુઓ. તમે કેવી ઇઝી રીતે હિસ્ટ્રીના ડેટ્સ, યર્સ બધું યાદ રાખી શકો છો જો તમે એને એક સ્ટોરી ટેલિંગ તરીકે જોશો તો. અને સ્ટોરી ટેલિંગ એક બહુ પાવરફુલ ટેકનિક છે કોઈ પણ વસ્તુને ઇઝીલી યાદ રાખવા માટે. એટલે સંકલ્પ શક્તિની વાત કરી, તમને ડિસિપ્લિનની વાત કરી. હવે હું વાત કરીશ તમારા મોટિવેશનની. મોટિવેશન ક્યાંથી લાવું? શું લોકોને સાંભળવાથી મોટિવેશન મળે છે? ના. સાંભળો છો, તમને સારું લાગે છે, તમને એ ગમે છે, પણ જો દ્રઢ સંકલ્પ શક્તિ તમે નક્કી કરી છે કે મારે એક્ઝામ સારી આપવી છે, હું સારી રીતે કરીશ, હું રોજે મહેનત કરીશ, રોજે થોડા થોડા કલાક વાંચીશ, એની પ્રેક્ટિસ કરીશ, રિવિઝન કરીશ, તો એ તમારું મોટિવેશન છે. તમારા માટે તમારે મોટિવેટ થવાનું છે. મિત્રો, તમે 3 ઇડિયટ્સ મૂવી જોઈ હશે. એમાં રણછોડદાસ ચાંચડ બનીને આવે છે અને પોતાની ડિગ્રી કોઈક બીજાને આપી દે છે. ફુંગસુંગ વાંગડુ, આમિર ખાન. આપણા જીવનના આમિર ખાન આપણે જાતે બનવાનું છે. આપણા જીવનમાં આપણી જગ્યાએ કોઈ બીજું વ્યક્તિ આવીને બેસીને એક્ઝામ નહીં આપે, તમને ડિગ્રી નહીં આપે કે નોકરી નહીં આપે. એ તમારે જાતે શીખવાનું છે કે તમે આગળ કેવી રીતે તમારી સ્કિલ્સનો યુઝ કરી શકશો. આગળ જતાં લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવે છે અને આપણે એ ચેલેન્જીસને ઓપોર્ચ્યુનિટીઝમાં કન્વર્ટ કરવાના છે. ગુજરાતીમાં કહેવાય છે ને કે તકલીફ તો રહેવાની, તો તકલીફમાંથી આપણે તક પર ફોકસ કરવાનો છે અને લિફ્ટને લિફ્ટ કરી દેવાની છે. જો આ વસ્તુ આપણે ઇઝીલી યાદ રાખીશું તો ડેફિનેટલી એક્ઝામનો જે ફોબિયા છે એ આપણે ફેસ નહીં કરી શકીએ અને બહુ સારી રીતે આપણે આપણી એક્ઝામ આપી શકીશું. મિત્રો, આ જે ફિયર છે એ શેનો ફિયર હોય છે? એવી વસ્તુનો કે જે રિયલીમાં છે જ નહીં. તમે જે ભયની વાત કરો છો, પરીક્ષામાં જો હું ફેલ થઈશ તો, એ કયો ફિયર છે? જે થયું જ નથી હજી, એ વર્તમાનમાં છે જ નહીં, એ ભવિષ્યની વાત છે, પણ આપણે એની ચિંતા કરીએ છીએ. સો એવા ફિયરને તમે ટાટા બાય બાય કરી શકો છો અને ફોકસ કરી શકો છો કે તમે તમારી એક્ઝામમાં કેવી રીતે સારી રીતે તમારું બેસ્ટ આપી શકો છો. સો મેનેજ યોર ટાઈમ વાઇઝલી એન્ડ મેન્ટેન ડિસિપ્લિન. બી રિલેક્સ્ડ, stay free, stay happy, read well, focus well, and I'm sure you will do your best. So best wishes for your examinations and please say bye-bye to your stress. Thank you very much. નમસ્કાર. જીટીપીએલ ચેનલ પર છેલ્લા 19 વર્ષથી સતત સફળતાપૂર્વક ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ આ પ્રોગ્રામમાં હું ડૉક્ટર મૌરવી વસાવડા, એક્ઝિક્યુટિવ ડીન, ફેકલ્ટી ઓફ એગ્રીકલ્ચર, અલાઇડ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ફ્રોમ ગણપત યુનિવર્સિટી, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે તો ગુજરાતી નહીં, અને ગુજરાતીઓનું સૌથી ફેવરેટ તહેવાર કયો? તો કહે છે નવરાત્રિ. અને એની તૈયારી ક્યારથી ચાલુ કરીએ આપણે? જૂન, જુલાઈ, ઓગસ્ટ. સ્ટેપ શીખવા છે, કયો ડ્રેસ પહેરવો છે, કયો મેકઅપ કરવો છે, કેવી હેરસ્ટાઇલ કરવી છે, કયું ગ્રુપ બનાવવું છે, કયા સ્ટેપ કરવા છે, કયો ફેવરેટ ગરબો છે, આ બધું આપણું પ્લાનિંગ. અને આ તો આપણા લોહીમાં છે. બીજો એક તહેવાર ક્યાંક કદાચ આપણે ભૂલી નથી રહ્યા ને? બીજો તહેવાર છે જે થોડોક નવરાત્રિની આગળ આવે છે, આ માર્ચ ફેબ્રુઆરીમાં જ, અને એ છે આપણો પરીક્ષાનો તહેવાર. તો નવરાત્રિનો 9 દિવસના તહેવાર માટે જો આપણે 3-4 મહિના અગાઉથી કરતા હોઈએ, અને એ તો દર વર્ષે આવવાની છે ને, તો પણ આપણે આપણી તૈયારી કરતા હોઈએ, તો આ પરીક્ષાનો જે તહેવાર આવે છે એના માટે આપણે શું કરીએ છીએ? આઈ નો આપણે બહુ જ તૈયારી કરીએ છીએ. આપણું આખું ફેમિલી, આપણા ઘર, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન બધા
બોર્ડની પરીક્ષા બોલીને એક ટેન્શનનો માહોલ ઘરમાં તો ઊભો થઈ જાય છે. પણ નવરાત્રી વખતે ટેન્શન કરીએ છીએ, દિવાળીમાં ટેન્શન કરીએ છીએ, અરે ઘરમાં લગ્ન હોય કે બર્થડે પાર્ટી હોય એના સેલિબ્રેશનનું ટેન્શન હોય, નથી હોતું ને? તો પછી આનું ટેન્શન શા માટે? આ પરીક્ષા પણ એક તહેવાર છે આપણો. ચલો, એની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? એની તૈયારીમાં બહુ જ સિમ્પલ છે. આપણી પાસે આપણી બુક છે, 5, 6, 7, 8 આટલા આમાંના જ કોઈ વિષયો છે. કોકને 5 વિષયો છે, 12મા ધોરણમાં હશે તો 5 થી 6 સબ્જેક્ટ હશે, 10થમાં છીએ તો 7 સબ્જેક્ટ છે. અચ્છા, એ પણ કયા છે? જે આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ. અચ્છા, એનો વિસ્તાર કેટલો છે? તો પહેલા પૂઠાથી છેલ્લા પૂઠા સુધીનો વચ્ચેનો ભાગ. દેટ્સ ઇટ. તો પછી આટલું ડરવાનું કેમ? અને એ તો આપણે ક્યારથી ભણીએ છીએ, ક્યારનું લઈ લીધેલું છે. એનો ડર એટલા માટે લાગે છે કે આપણને એવું થાય છે કે ઓહો, આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ, આખા દેશના બધા વિદ્યાર્થીઓની વચ્ચે એક હું મારી એક્ઝામ આપી રહ્યો છું કે મારી એક્ઝામ આપી રહી છું. ફેમિલીને એવું થાય, ઓહ, આના ઉપરથી આખી કરિયર બનવાની છે, આમાં પાસ કર્યું, જંગ જીતી લીધો, આ કોલેજમાં એડમિશન મળશે, આ કરિયર બનશે, તેમ કરીશું, ઘણું બધું. હા, વાત 100% સાચી, હું તમારી બધી વાત સાથે એગ્રી થઉં છું. પણ બારે તમને એમાં એક વાતનો ઉમેરો કરવો છે. સી, આપણે જો ક્યાંક જવું હોય તો એનો સ્ટ્રેસ લીધા વગર જો એને કંઈક ઉજવણીના સ્વરૂપે સેલિબ્રેશનમાં લઈએ તો આપણે એક વસ્તુ અત્યારથી શરૂ કરી શકીએ. એક્ઝામ જેની નજીક છે કે જેને આવતા વર્ષે આપવાની છે કે જે બસ અત્યારે ફૂલ સ્ટ્રેસમાં છે, તમારી પાસે તમારા વિષયો છે. તમે જાણો છો કે તમને શું ફાવે છે, શું નથી ફાવતું. અચ્છા, એ વિષયો બી તમારા ફ્રેન્ડ જ છે. હા, એક રીતે એ પુસ્તક છે ને, એ તમારી ફ્રેન્ડ છે, ખાસમાં ખાસ ફ્રેન્ડ છે તમારો. કેમ કે 24 કલાક છેલ્લા 2-3 વર્ષથી તો તમારી સાથે એ જ છે. ઉઠતા, બેસતા, જમતા, બહાર જાઓ છો, ક્યાંય બહાર ફરવા જાઓ છો કે સ્કૂલે જાઓ છો, ક્લાસમાં જાઓ છો, ફ્રેન્ડ સાથે બેસો છો, વાતો તો તમે સબ્જેક્ટ્સની જ કરો છો ને. તો એ તો તમારા બેસ્ટ બડી થયા ને. તો એ બેસ્ટ બડીની સાથે વાતો કરો. કેવી રીતે વાતો કરશો? તમે જ્યારે વાંચો છો ત્યારે જનરલી કેવું હોય કે આપણી આંખો આપણા પુસ્તકમાં હોય, પણ ઘણીવાર એવું થાય કે ચલો પહેલી 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, 1 કલાક સુધી કોન્સન્ટ્રેશન રહે છે, પછી સાલું મન ભટકવા મળે. પછી એમ થાય કે કંઈક આ વિચાર આવ્યો, તે વિચાર આવ્યો. એની જગ્યાએ બોલીને વાંચવાની પ્રેક્ટિસ શરૂ કરો. તમે વાંચો છો તો તમારી નજર એમાં છે, પણ એ વાંચતા વાંચતા બોલો તો તમારું મન પણ એમાં જ રહેવું પડશે, કારણ કે તમારે વાંચવાનું છે. મિત્રો, એક વખત આ એની સાથે વાતો કરવાનું શરૂ કરશો ને તો પુસ્તક પણ તમને સામે જવાબ આપવા માંડશે. એ પણ કહેશે કે અચ્છા, આનો જવાબ આ થાય છે, આનો જવાબ આ થાય છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મને આટલું યાદ રાખજે. પછી ભલે ને એ ન્યૂટનની વાત કરતું હોય કે પાણીપતના યુદ્ધની વાત કરતું હોય કે પછી પાયથાગોરસના પ્રમેયની વાત કરતું હોય, પણ એ વાત કરશે તમારી સાથે. અને વાતો કરશે ને, જ્યારે તમે એની સાથે વાતો કરવાનું ચાલુ કરશો, બોલીને વાંચવાનું ચાલુ કરશો, ત્યારે ઓટોમેટિક આપણને ખબર પડશે કે અચ્છા, આ વિષય અથવા આ સબ્જેક્ટ છે, આ ટોપિક છે જે મને થોડો અઘરો લાગે છે. એક અતરંગી ટીપ આપું તમને, સાવ અતરંગી, હો, કદાચ થોડુંક આઉટ ઓફ ધ બોક્સ તમને લાગશે અને કદાચ પેરેન્ટ્સ તો એવું કહેશે કે આવું કરવાનું છે, પણ એકવાર કરી જોજો. આપણા ઘરમાં, આપણે જ્યારે ઘરમાં દાખલ થઈએ, દિવસ દરમિયાન આપણા ઘરની ચારે દિવાલોમાં આપણે ફરતા હોઈએ છીએ. વાંચવા માટેની જગ્યા ફિક્સ હોય છે, કારણ કે ડેફિનેટલી બોર્ડની એક્ઝામ આવી છે. એક કોન્સન્ટ્રેશન સાથે વાંચવા માટે આપણી જગ્યા ફિક્સ છે, તો વાંચવાની મજા આવતી હોય છે. તમારી સામે તમારું ડેસ્ક છે, તમારું ટેબલ છે, તમે સૂઈ જાઓ છો ત્યાં તમારું કબર્ડ પણ હશે બાજુમાં, તમે જ્યાંથી રોજ પહેરવાના કપડાં કાઢો છો તો એ કબર્ડનું પણ એક દિવાલ છે. આ બધી જગ્યાઓ ઉપર જે શબ્દો, જે ટોપિક, જે વિષયો અઘરા લાગે છે કે નથી સમજાતા, એના ટાઇટલ એક ચબરખી ઉપર લખો અને ચબરખીને બસ એક કબાટ ઉપર ચોંટાડી દો. દેટ્સ ઇટ. એટલે શું થશે ખબર છે? તમે જેટલી વાર તમારું કબર્ડ ખોલશો એ તમને વંચાશે, જેટલી વાર ફ્રીજ ખોલશો તમને વંચાશે. આપણે ફ્રીજ ઉપર મેગ્નેટ કેમ લગાવીએ? ક્યાંક ફરવા ગયા હતા, એની બહુ સરસ મેમરી છે, તો જેટલી વાર એ ખોલીએ આપણે એક સ્માઇલ આવી જાય. તો હવે આ સાયન્સમાંથી સ્માઇલ તો લાવવી પડશે, કારણ કે એક્ઝામ તો એની છે. તો એના માટે થઈને એ ટોપિક્સને, દાખલા તરીકે તમને રેડોક્સ ઇક્વેશન સોલ્વ કરવા નથી ફાવતા, એ તમને અઘરું પડે છે, બની શકે. કોઈને કેમેસ્ટ્રી બહુ સહેલું લાગતું હોય તો કોઈને ફિઝિક્સ સહેલું લાગતું હોય, કોઈને હિસ્ટ્રી જલ્દી યાદ રહી જતી હોય તો કોઈને જિયોગ્રાફીમાં માથા પછાડવા પડતા હોય અને કોઈને સિવિક્સ યાદ ના રહેતું હોય. તો તમને જે વસ્તુ અઘરી લાગે છે એના ટોપિક, કે ભાઈ ચલો ભારતના બંધારણ વિશેની આટલી વસ્તુઓ મને યાદ નથી રહેતી, હું ગમે એટલી વાર વાંચું છું, અલા પેલા મેડમ કહેતા હતા કે બોલીને વાંચો, હું તો બોલીને વાંચું છું, તોય યાદ નથી રહેતું. લખી નાખો, લખીને એને ચોંટાડી દો સામેની દિવાલ ઉપર, સામેના કબર્ડ ઉપર, દરવાજા ઉપર, એક હેંગિંગ ઉપર, કે તમારું જે પણ તમે જ્યાં ડેઈલી બેસો છો, તમારું ડેસ્ક છે, ડેસ્ક ઉપર લગાવી દો. ડેઈલી વાંચશો, તમારા મગજમાં, સબકોન્શિયસ માઇન્ડમાં એ રજિસ્ટર થઈ જશે
અને એ ક્યારે યાદ આવતું હોય? જો એક્ઝામ વખતે એ જ આવ્યું ને અંદર, એને રિલેટેડ ક્વેશ્ચન આવ્યો ને, દિમાગ કી બત્તી જલી, ટિંગ, એ ટિંગ ત્યાં કામ લાગશે. કારણ કે તમે વાંચતા હશો એને. તમે જેટલી વખત એ ટોપિક વાંચ્યો હશે, જે અઘરો લાગતો હશે, એક વખત એવું થશે કે હવે યાદ રહી ગયું, હવે આને હું રિપ્લેસ કરી દઉં. કદાચ એવું કરશો તો પણ કામ લાગશે. બીજું, ઘણી વખત આપણને એવું લાગે કે એક્ઝામ આવી છે તો મને આ વસ્તુ બહુ જ ગમે છે. દાખલા તરીકે, આ ટોપિક મને બહુ ફાવે છે તો હું એને વાંચ્યા કરું. મને બોર લાગે ને એટલે ફરી પાછી એ ટોપિક ઉપર જાઉં અને ફરી પાછું એ વાંચવાનું ચાલુ કરું. પણ એવું કરવું બરાબર છે? કંઈ ખોટું નથી. બરાબર છે કે એની વાત અલગ છે, પણ એ ખોટું નથી. અઘરો વિષય વાંચો, ન ગમતું વાંચો. ન ગમતું પહેલાં વાંચી લો. આપણી થાળીમાં આવે તો આપણે શું કરીએ? જે ના ભાવતું હોય એને પહેલાં ખાઈ લઈએ. મમ્મી કારેલાનું શાક આપે તો ફટાક દઈને ખાઈ લઈએ, પછી ભાવતી વસ્તુ ખાઈએ. તો જે નથી આવડતું, જે અઘરું લાગે છે, એના ઉપરથી જ દિવસમાં વાંચવાની શરૂઆત કરો. શરૂઆત કરશો, થાકી જશો, મગજ દુખશે, સ્ટ્રેસ પડશે, એવું લાગશે કે હું વારે વારે વાંચું છું. પછી એટ ધી એન્ડ તમારો ગમતો વિષય ફરીથી વાંચી લો. તો શું થયું? તમે પેલા સાથે અઘરા સબ્જેક્ટ સાથે વિષય સાથે વાત કરી, પછી ફેવરેટ સાથે વાત કરી, તો હવે બંનેની ફ્રેન્ડશિપ થઈ ગઈ. તમે 3 જણા ફ્રેન્ડ થઈ ગયા તો તમે 3 જણા સાથે મળીને બહુ સરસ યાદ રાખી શકશો. ધીમે ધીમે, સી ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ. રાતોરાત ના થઈ શકે, પણ ધીમે ધીમે આના ઉપર કામ કરશો તો થશે. અચ્છા, વચ્ચે હું જ્યારે બોલી ને કે મમ્મી કારેલાનું શાક આપે, એના ઉપરથી એક બીજી વસ્તુ યાદ આવી. હવે આપણને એ તો ખબર છે કે એક્ઝામનો ટાઈમ કાં તો 9 થી 12 હોય, કે 10 થી 1 હોય, કે 3 થી 6 હોય, રાઈટ? તો ધીમે ધીમે આપણે આપણી બોડી ક્લોકને, બાયોલોજિકલ ક્લોકને થોડી સેટ કરવી પડશે. કેવી રીતે? કે ભાઈ 9 થી 3 પેપર છે જ. હવે જો ડેઈલી આપણને 12 વાગે જમવાની આદત હોય તો ત્યાં એક્ઝામ હોલમાં તે 12 વાગે ભૂખ જ લાગશે. પછી ગમે એટલો સારામાં સારો આન્સર આવડતો હશે, પણ ચાલું પછી હવે મને કંઈક ખાવું છે. તો એના માટે થઈને બેસ્ટ ટીપ એ છે કે તમારી બાયોલોજિકલ સાયકલને રિવાઇઝ કરો. પેરેન્ટ્સને પણ હું આ વિનંતી કરીશ, ખાસ કરીને મધર્સ કે ઘરમાં જે એમને રસોઈમાં કે જમાડે છે બાળકને, આપણે સારામાં સારા ન્યુટ્રિશિયસ ફૂડ ઉપર ધ્યાન આપીએ છીએ, એમને હું ખાસ વિનંતી કરીશ કે એની બાયોલોજિકલ સાયકલને સેટ કરો. એ દરમિયાનમાં સૂવાનું ટાળો, એ દરમિયાનમાં જમવાનું ટાળો, એ દરમિયાનમાં ફરજિયાત વાંચવાનું અને લખવાની જ પ્રેક્ટિસ કરો. તો જેથી કરીને તમને તમારા એક્ઝામ હોલમાં આ વસ્તુ કંઈ જ નહીં નડે. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પ્રયત્નો હંમેશા, આપણે કદાચ તમે ગાડી ચલાવતા શીખતા હોય તો તમે શું કરતા હો કે ભાઈ હું કર્યા કરું, સીધો રસ્તો તો બધે આવવાનો નથી. ક્યાંક ઢાળવાળો આવશે, ક્યાંક ઉપર ચડવાનું, ક્યાંક નીચે ઉતરવાનું, ક્યાંક ખાડાવાળો, તો ક્યાંક એક્સપ્રેસ હાઈવે. તો આપણે કંઈ એવું કરીએ છીએ કે ભાઈ ખાડો આવ્યો છોડી દો? ના, પ્રયત્ન કરીએ છીએ. ધીમે ધીમે ગાડી ચલાવશો, ધીમે ધીમે આગળ જશો, પછી રસ્તો આગળ સ્મૂથ આવવાનો જ છે. તો હંમેશા એ વાત યાદ રાખજો કે પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. પ્રયત્નો સતત કરવા પડશે. અંત ક્યારેય નથી. કોઈ પણ ગેમનું, કોઈ પણ ગમે એટલું હાયર લેવલ પર જશો, આગળ બીજું લેવલ આવવાનું જ છે. તો થાકી ન જાઓ, કર્યા કરો, એને આનંદથી ઉજવો. એટલા માટે જ મેં શરૂ કર્યું હતું એ જ. પરીક્ષાને પરીક્ષાના ઉત્સવ તરીકે ઉજવો. ખૂબ જ્વલંત સફળતા મળશે, ખૂબ મજા આવશે, અને વારે વારે પરીક્ષામાં તમને આગળ વધવાનું ગમશે. આ સાથે જ ઓલ ધ બેસ્ટ ટુ યુ, ટુ યોર પેરેન્ટ્સ, એન્ડ બેસ્ટ વિશિસ ફોર યોર સક્સેસફુલ કરિયર. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. હું ઝલક અંકિત ઉપાધ્યાય, ડિવાઇન બર્થ શાળાની અંદર ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટ ફેકલ્ટી સતત 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 9માં જે એમનું જે સેમેસ્ટર પૂરું થાય છે અને 10મા ધોરણ માટેની તૈયારી ચાલુ થાય છે, ધોરણ 11ની અંદર જે સેમેસ્ટર પૂરું થાય છે અને ધોરણ 12 માટેની તૈયારી ચાલુ થાય છે, એ જે સમય છે એ પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ માટે સ્ટ્રેસનો સમય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા છે એ કોઈ મોટો ચેલેન્જ નથી. પરીક્ષાને તમે તક તરીકે જુઓ કે આ મારા માટે એક સ્ટેપિંગ સ્ટોન છે જેના ઉપર મારી કરિયર બનવાની છે. રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓને જે સ્ટ્રેસ ક્રિએટ થાય છે કે હું એક્ઝામ ક્રેક કેવી રીતે કરીશ, મારા ફ્રેન્ડ્સ આગળ નીકળી જશે, મારા પેરેન્ટ્સ મને વઢશે. તો આ હવે જમાનો જે હરીફાઈનો છે, અને આ જમાનો ખરેખર હવે તમારે તમારી આર્ટ બતાવવાનો છે અને તમારે તમારી જે હિડન એબિલિટીઝ છે, તમારી જે લેટન્ટ કેપેસિટીઝ છે એ બતાવવાનો સમય છે. પરીક્ષા એ કોઈ ચેલેન્જ નથી, એ તમારા માટે તક છે. ખાસ કરીને હું આજે
થિયરિટિકલ સબ્જેક્ટ્સની અંદર તમારે કેવી રીતે પ્રિપરેશન કરવી અને ખાસ કરીને તમારે પેપર કેવી રીતે લખવું એ માટે હું તમને ગાઈડન્સ આપીશ. થિયરિટિકલ સબ્જેક્ટને જનરલી એવી રીતે કન્સિડર કરવામાં આવે છે કે આપણે છેલ્લા દિવસે વાંચી લઈશું, આપણે ગોખી લઈશું, પરંતુ ડિયર સ્ટુડન્ટ્સ, થિયરિટિકલ સબ્જેક્ટ કોઈ ગોખવાનો વિષય નથી. એની અંદર ડે 1થી જ તમારે સરસ રીતે રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે. તમારે ડે 1થી જ તમારે નોટ્સ બનાવવાની છે. ખાસ કરીને જે હેડ પોઈન્ટ્સની નોટ્સ તમારે બનાવવાની છે. ઘણા વિદ્યાર્થીઓને સારી આદત હોય છે કે એ લોકો ટેક્સ્ટબુકની અંદર સ્ટિકી નોટ્સ બનાવી રાખે છે, જેની અંદર એ લોકો સારા સારા હેડ પોઈન્ટ્સ લખે છે, સારી સારી કહેવતો લખે છે, સારા સારા મોટિવેશનલ કોટ્સ લખે છે, જેના કારણે એ લોકો પેપરની અંદર સારું પ્રેઝન્ટેશન આપી શકે. તમારે અઘરા ટોપિક અને સહેલા ટોપિક એને બાયફર્કેટ કરવાના છે. સહેલા ટોપિક તમારા માટે કોઈ પ્રશ્ન નથી, એ તો તમે સારી રીતે સોલ્વ કરી શકવાના જ છો, પરંતુ જે અઘરા ટોપિક છે એને ખાસ કરીને એની ઉપર ડે 1થી તમે લોકો વર્કઆઉટ કરો. એના પછી ખાસ કરીને જ્યારે થિયરિટિકલ સબ્જેક્ટમાં આન્સર લખવાની વાત આવે છે ત્યારે તમારે ઘણી ઇમ્પ્રેશન એવી માર્કેટમાં છે કે તમારે લાંબા લાંબા આન્સર લખવાના, તમને એમાં જ સારા માર્ક્સ મળશે, એવું કશું જ નથી. તમારે બોર્ડના પેપરની અંદર બધા ટુ ધ પોઈન્ટ આન્સર જ લખવાના છે, જેના કારણે સમયસર તમે તમારું પેપર પૂરું કરી શકો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારા 365 દિવસની મહેનત માત્ર 3 કલાકની અંદર તમારે સફળતાપૂર્વક તમારે લખીને બતાવવાની છે. યાદ રાખજો કે પેપર લખવું એ માત્ર લેખન નથી. પેપર લખવું એ એક આર્ટ છે. પેપર લખવું એ એક કળા છે. ધોરણ 9, 10, 11, 12ની અંદર ખાસ યાદ રાખવું કે જ્યાં આકૃતિ આવે, જ્યાં દાખલા આવે, જ્યાં એક્ઝામ્પલ્સ તમારે આવે છે, એની નોટ્સ તમારે મેન્ટેન કરવાની છે, હેડ પોઈન્ટ્સ તમારે મેન્ટેન કરવાના છે, શોર્ટ નોટ્સ તમારે બનાવવાની છે. બરાબર? અચ્છા, હવે વાત આવે છે એક્ઝામની અંદર અલગ અલગ સેક્શન પ્રમાણે તમારે કેવી રીતે પેપર્સ લખવા. મલ્ટિપલ ચોઇસ આન્સર્સ આવે છે, 1 માર્કર આન્સર્સ આવે છે, 2 માર્કર શોર્ટ આન્સર્સ આવે છે, 3 માર્કર બ્રીફ આન્સર્સ આવે છે અને 4 કે 5 માર્કર તમારે એસે ટાઈપ આન્સર્સ બી થિયરિટિકલ પેપર્સમાં આવે છે. જેમ કે ઇકોનોમિક્સ છે, સામાજિક વિજ્ઞાન, આપણું આજે સોશિયલ સ્ટડીઝ છે 10th સ્ટાન્ડર્ડની અંદર, એમાં ઘણા બધા ટોપિક્સ એવા છે કે જેમ કે પોવર્ટી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન છે. એમાં તમારે ઘણા લેન્ધી આન્સર્સ તમારે લખવાના છે. એમાં ખાસ કરીને તમારે ટાઈમ મેનેજમેન્ટ બનાવવાનું છે, તમારે આયોજન બનાવવાનું છે કે મારે કયા પ્રશ્નપત્રની અંદર કયા પ્રશ્નને કયો જવાબ લખવા માટે કેટલો સમય મારે આપવો. યાદ રાખજો તમારે એક રૂલ ફોલો કરવાનો છે, 7-5-3. હું ફરી રિપીટ કરું છું, 7-5-3. હર લેન્ધી ક્વેશ્ચનને 7 મિનિટ આપો. હર લેન્ધી ક્વેશ્ચનની અંદર 5 કે 7 મિનિમમ હેડ પોઈન્ટ્સ લખો અને તમારે લેન્ધી આન્સરને 3 રીતે લખવાનો છે, ઇન્ટ્રોડક્શન, બોડી પાર્ટ અને કન્ક્લુઝન. સારામાં સારી રીતે તમારે 3 કલાકની અંદર પેપર પતાવવું એ એક આર્ટ છે. અચ્છા, બીજી વસ્તુ, હવે જ્યારે આવે છે આપણી બોર્ડ એક્ઝામ કે જ્યારે આપણે એના પ્રશ્નપત્રોનું આપણે જ્યારે રિવિઝન ચાલુ કરીએ છીએ, છેલ્લા 5 વર્ષના પ્રશ્નપત્રોનું રિવિઝન તમે પહેલાં સ્ટાર્ટ કરો. તમે જ્યારે ઘરે પ્રશ્નપત્ર લખતા હો ત્યારે સમય સૂચકતા તમારે રાખવાની છે કે 2, 2.5, 3 કલાકની અંદર મારું પેપર પૂરું થઈ જ જવું જોઈએ. છેલ્લે 10 મિનિટનો સમય તમારે એવો રાખવાનો છે કે જેની અંદર તમે જે કંઈ બી લખ્યું છે એનું તમે એકવાર વાંચન કરી શકો, કોઈ બી પ્રશ્ન રહી ન જાય. અચ્છા, બીજી વસ્તુ, સારા પોઈન્ટ, સારા કીવર્ડ્સ, તમારે હેડ પોઈન્ટ સરસ અંડરલાઇન કરવા, સારા એક્ઝામ્પલ આપવા, આ વસ્તુનું બી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણીવાર એવું શીખવવામાં આવે છે કે તમે 5-5 વાર, 10-10 વાર લખશો એટલે તમને આવડી જશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ એ કોઈ ગોખવાના સબ્જેક્ટ નથી, એ તમારે એક્ઝામ્પલથી યાદ રાખવાના છે. રાઈટ? બીજી વસ્તુ, જ્યારે તમારી એક્ઝામ નજીક આવે છે, તમને જ્યારે સ્કૂલ રિસિપ્ટ આપે છે ત્યારે તમારે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે રિસિપ્ટની અંદર તમારું નામ, રિસિપ્ટની અંદર તમારો જ ફોટો, રિસિપ્ટની અંદર તમને જે શાળા નામ આપ્યું છે એ શાળા તમે 2 દિવસ પહેલાં તમે જોઈ આવો, ત્યાં કેવી પરિસ્થિતિ છે, ત્યાં કેવું પર્યાવરણ છે, એ તમારે ધ્યાન રાખવાનું છે. રિસિપ્ટ આવી ગયા પછી ખાસ 2 ઝેરોક્સ તમારે સાથે રાખવાની છે, જેના કારણે આગલા દિવસે કશો બી પ્રોબ્લેમ થાય તો તમારી શાળા, તમારા પેરેન્ટ્સ, તમારી એ ઝેરોક્સ તમને મદદ કરી શકે. બોર્ડની પરીક્ષા જ્યારે ચાલુ થાય છે ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે પ્રશ્નપત્રની અંદર એક ટીક માર્ક બી કરવાની નહીં, કારણ કે સ્કોડનું ચેકિંગ આવે છે.
સ્કોડના ચેકિંગમાં જો વિદ્યાર્થીને કોઈ બી તકલીફ થાય છે તો એના માટે સસ્પેન્શન આવે છે. એટલે ખાસ કરીને ટ્રાન્સપરન્ટ પાઉચ હોવું જોઈએ, રિસિપ્ટની અંદર બરોબર ઇન્ફોર્મેશન બધી હોવી જોઈએ, પ્રશ્નપત્રની અંદર તમારે કશું લખવાનું નથી અને 2.5 થી 3 કલાકમાં તમારે પેપર પતાવી દેવાનું છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બોર્ડની સપ્લિમેન્ટરીની અંદર જેટલી બી તમને વિગત આપી છે એ બધી તમારે તમારી સપ્લિમેન્ટરીની અંદર તમારી રિસિપ્ટની અંદર તમારે ભરવાની છે. કારણ કે જ્યારે બી બોર્ડના પેપર ચેકિંગમાં ને એમાં કંઈ તકલીફ થાય તો આ જવાબ વહી ઉત્તર વહીના નંબર ઉપરથી તમને તમારું સોલ્યુશન મળી શકે. અચ્છા, આ બધી વાત થઈ તમારી એક્ઝામની, તમારા સબ્જેક્ટની, તમારા પેપર્સની. એક વસ્તુ ખાસ મારે કહેવી છે કે પેપર લખવું એ અલગ વસ્તુ છે અને પેપર પૂરું કરવું એ અલગ વસ્તુ છે. રાઈટ એવરીવન? અચ્છા, મેનેજમેન્ટની અંદર એક જાર્ગન આવે છે. કોઈ બી બિઝનેસમેન હોય એ એક એનાલિસિસ કરે છે. અમારા મેનેજમેન્ટની અંદર એ એનાલિસિસને કહેવાય છે SWOT એનાલિસિસ. દેટ ઇઝ SWOT. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ. આ એક્ઝામ તમારી માટે થ્રેટ નથી, એને તમે ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરો. આઈડેન્ટિફાઈ યોર વીકનેસ એન્ડ કન્વર્ટ ઇટ ઇન્ટુ યોર સ્ટ્રેન્થ. આ સબ્જેક્ટ મને ફાવે છે, એની ઉપર હું વધારે સ્કોર કરું. કેવી રીતે મારે એક્ઝામ્પલ્સ ક્રિએટ કરવા, કેવી રીતે મારે સરસ લખવું, જેના કારણે મારી આ જે વીકનેસ છે એને હું મારી સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી શકું. રાઈટ એવરીવન? અને ઘણા પેરેન્ટ્સ એમને એવું હોય છે કે મિત્રોના આટલા સારા માર્ક્સ આવે છે, મારા સનના કે ડોટરના માર્ક્સ નથી આવતા. એવી ગભરાવાની કશી જ જરૂર નથી. વિજ્ઞાન પ્રવાહની અંદર, સામાન્ય પ્રવાહની અંદર પરીક્ષા પતી ગયા પછી ઘણી બધી કરિયરની ઓપોર્ચ્યુનિટીઝ છે અને એના કારણે હું તમને ખાતરી આપું છું કે સારામાં સારા બેન્કિંગની અંદર, પોસ્ટલ સર્વિસીસની અંદર, ગવર્મેન્ટની અંદર, કોમર્સ ફિલ્ડમાં BCom, MCom, BBA, MBA ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. માટે પેરેન્ટ્સને બી મારા તરફથી એક રિક્વેસ્ટ છે કે તમારા બાળકોને તમે છેલ્લા ટાઈમે સ્ટ્રેસ આપવાને બદલે તમે એ લોકોને મોટિવેટ કરો કે યસ યુ કેન ડુ ઇટ. ફોકસ ઇટ કન્સિસ્ટન્ટલી, કન્ટિન્યુઇટી, સ્ટ્રેટેજિક પ્લાનિંગ અને સ્ટ્રેસ વસ્તુને તમે તમારા દિમાગમાંથી કાઢી નાખો. મારા ફ્રેન્ડના આટલા માર્ક્સ આવ્યા, ઇટ્સ ઓકે. આઈ હેડ અ બેડ ડે, ઇટ્સ ઓકે. આઈ કેન સ્ટાર્ટ ઓવર અગેન. આ મોટિવેશન, તમારો વિલ પાવર જો હશે તો તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશો. બસ આ સાથે હું અહીંયા વિરામ આપું છું. થેન્ક યુ સો મચ.